જયેશ બોગરા, રાજકોટ માર્કેટિંગ ચેરમેન. છેલ્લા 8 થી 10 દિવસ થયા સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ છે. એનું કારણ જે સર્વર ડાઉન અને સર્વર જે પ્રોબ્લેમ હતા એના કારણે ખરીદી ઘણી જગ્યાએ કરવામાં આવતી અને ઘણી જગ્યાએ બંધ હતી. પણ આજથી ખરીદી ચાલુ થઈ ગઈ છે. 70 થી 80% જેટલી સીસીઆઈ દ્વારા ખરીદી પૂર્ણ કરવામાં આવેલ છે. 15 માર્ચ સુધી સીસીઆઈ ખરીદી ચાલુ રાખવાની છે. એટલે ખેડૂતોને પોતાના કપાસના મહત્તમ ભાવ મળે એના માટેથી કોઈ ગભરાવાની જરૂર નથી. સીસીઆઈ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતને કપાસના ભાવ 1494 રૂપિયા આપવામાં આવે છે. એટલે ખેડૂતોનો જેટલો પણ કપાસ હશે એટલી કપાસની ખરીદી કરવામાં આવશે. સીસીઆઈને જે સર્વર ડાઉનનો પ્રશ્ન હતો એ આજે સર્વર રિપેરિંગ થઈ ગયું હોય અને આજે રાજકોટ, લોધિકા અને પડધરી જે રાજકોટ યાર્ડ નીચે આવતા તાલુકામાં 6 કેન્દ્રો દ્વારા ખરીદી થાય છે. અલગ અલગ જગ્યાએ એ ખરીદી ચાલુ કરી દેવામાં આવી છે. એટલે ખેડૂતોને મારી વિનંતી છે કે 15 માર્ચ સુધીમાં ખરીદી ચાલુ હોય. ધીમે ધીમે ખેડૂતો જેવી રીતે પોતાની સગવડતા મુજબ વેચાણ કરવા માગતા હોય એવી સીસીઆઈ કેન્દ્ર પર જઈ અને સરકારના જે અધિકારીઓ ખરીદી કરી રહ્યા સીસીઆઈના એમને સાથ સહકાર આપી અને પોતાનો કપાસ વેચી શકે.